વૃદ્ધિ માટે મિસ લખાવાના ક્યારે છો? આજે જ લખાવાની છું. બરાબર. રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. પછી બીજા સમાજ સુધારક હતા દયાનંદ સરસ્વતી, એમને આર્ય સમાજની સ્થાપના કરી હતી. બરાબર. એના વિશે આપણે ટૂંક નોંધ પણ લખી છે. રામકૃષ્ણ પરમહંસ જે હિન્દુ ધર્મના લોકોને પોતાના ધર્મમાંથી વિશ્વાસ અને પોતાની સંસ્કૃતિમાંથી વિશ્વાસ ઓછો થઈ ગયો હતો અને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળ્યા હતા. એ વખતે પોતાના ઉપદેશથી હિન્દુ ધર્મના લોકોને પોતાના ધર્મમાં પાછા બોલાવ્યા હતા. બરાબર. એટલે રામકૃષ્ણ પરમહંસ સમાજ સુધારક તરીકે ઓળખાય છે. સ્વામી વિવેકાનંદ, બરાબર, એમના બાળપણનું નામ નરેન્દ્ર દત્ત હતું. દુઃખી માનવની સેવા કરવાનો એમણે બોધ આપ્યો હતો. એમનું સૂત્ર હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હિન્દુ ધર્મમાં જે કુરિવાજોના જે સુધારા થયા અને એમાં જે સમાજ સુધારકોએ ફાળો આપ્યો, એવી જ રીતે શીખ ધર્મમાં પણ ગુરુદ્વારામાં જે પ્રદૂષણ ઘૂસી ગયું હતું એને શુદ્ધ કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રતિબંધક સમિતિની શરૂઆત કરવામાં આવી. બરાબર. અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરવામાં આવી, જેથી શીખોને પોતાના ધર્મના શિક્ષણ સાથે પાશ્ચાત્ય શિક્ષણની કેળવણી પણ મળી રહે એ માટે. બરાબર. પાશ્ચાત્ય શિક્ષણ અને એની કેળવણી મળી રહે એ માટે શીખોએ પંજાબના અમૃતસરમાં ખાલસા કોલેજની સ્થાપના કરી કે જેથી એને ધર્મનું શિક્ષણ પણ મળે અને પાશ્ચાત્ય શિક્ષણ અને કેળવણી પણ મળે. એવી જ રીતે પારસી સમાજમાં દાદાભાઈ નવરોજીએ પણ ઘણું મોટું પ્રદાન કર્યું છે એમના સમાજમાં સુધારા માટે. બરાબર. તો એમ દાદાભાઈ નવરોજી એક સભા જે પારસીઓમાં એક સભાની રચના થઈ 1851માં, જેનું નામ હતું રાહનુમાઈ મઝદરબના. બરાબર. તેના નેતા જે હતા દાદાભાઈ નવરોજી ખુદ હતા. તે વખતે તે સમાજમાં મુખપત્ર શરૂ કર્યું હતું, જેનાથી લોકો જાગૃત થાય એ વાંચીને. રાષ્ટ્ર ગફ્તાર જેનું નામ હતું. બરાબર. અને દાદાભાઈ નવરોજી જે હતા નેતા હતા, જે રાહનુમાઈ મઝદરબના જે સભા હતી એના નેતા હતા. તો એના મદદનીશ હતા, 2 મદદનીશ એમના મુખ્ય હતા. જે એમાં પહેલા હતા કે આર કામાએ પારસી સમાજમાં શિક્ષણ પ્રચારમાં મહત્વનો ફાળો આપ્યો છે. અને એક બીજા એમના મદદનીશ હતા એ મલબારી હતા. મલબારીએ જે છે સ્ત્રી ઉન્નતિ માટે જે છે મહત્વનો ભાગ ભજવ્યો છે. અને એટલી હદ સુધી એમણે કાર્ય કર્યું છે કે સરકારે 1891માં લગ્ન માટે સંમતિ વય કરાવતો કાયદો સરકારે ઘડ્યો હતો. બરાબર. મેં તમને કીધું હતું એમ કે 18 વર્ષની દીકરી થાય ત્યારે જ એના લગ્ન થાય અને 21 વર્ષનો દીકરો. બરાબર. તો સ્ત્રી ઉન્નતિ માટે અને ખાસ કરીને બાળ લગ્નનો વિરોધ કર્યો અને એનામાં એ ક્ષેત્રમાં એટલી બધી હદે કાર્ય કર્યું મલબારીએ કે સરકારે 1891માં લગ્ન માટે સંમતિ વય કરાવતો કાયદો ઘડવામાં આવ્યો. બરાબર. હવે એના પછી આવે છે સમાજ સુધારક જ્યોતિબા ફૂલે, જેમણે મહારાષ્ટ્રમાં પોતાના સમાજ સુધારાના કાર્ય કર્યા. બરાબર. મહારાષ્ટ્રના એ જાણીતા સમાજ સુધારક છે જ્યોતિબા ફૂલે. તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. બરાબર. જેવી રીતે રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી ને, એવી જ રીતે મહારાષ્ટ્રમાં જે છે આવા કુરિવાજોનો વિરોધ કર્યો અને મહારાષ્ટ્રમાં એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. હવે આવે છે ઠક્કર બાપા, જે આપણું આ પોઈન્ટ સમજવાનું બાકી છે. બરાબર. તો ઠક્કર બાપા એ એક સમાજ સુધારક હતા. આપણો છેલ્લો પોઈન્ટ છે. આના પછી આપણો પાઠ પૂરો થાય છે ને આપણે જે છે આગળ જે છે તમારે ફેર બુકમાં તમારે કેવી રીતે લખવાનું છે એ રીતે આપણે ફેર બુકમાં લખવાની આજે શરૂઆત કરીશું.
ઠક્કર બાપા છે એ ઠક્કર બાપા એ પંચમહાલ જિલ્લાના જે ભીલ હતા, પંચમહાલ જિલ્લાના જંગલો જે હતા અને જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં જે છે પર્વતીય ક્ષેત્ર છે એની તળેટીમાં, પર્વતીય ક્ષેત્રની તળેટીમાં ભીલ પ્રજા વસે છે. અને ભીલ પ્રજા જે વસતી હતી ઈ જે છે આપણા સમાજથી બહુ જ દૂર હતા, જંગલોમાં હતા, એટલે એકલા હતા, જીવન વિતાવતા હતા. વહી ગઈ કેવી રીતે? કોણે કરી પ્રેઝન્ટ? આવું ન કરો. ઓકે ચાલો ફરીથી પ્રેઝન્ટ કરું. દેખાય છે કે નથી દેખાતી? મિસ હા વહી ગઈ. બોલ. ઓકે હવે કોઈ વોઇસ પ્રેઝન્ટ નહીં કરે સ્ક્રીન. ફરીથી મારે જોઈન્ટ થવું પડશે. દેખાય છે હવે મારો મિસ નહીં. મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે? હા મિસ ઈ કપાઈ બરોબર આવે છે. મિસ આવી ગઈ. તું તારી જગ્યા બદલી નાખ. નદી જગ્યા બદલી નાખ તારી તું. હવે કોઈ સ્ક્રીન પ્રેઝન્ટ નહીં મિસ કરે. બરોબર જ આવે છે અવાજ. હા નેટ પ્રોબ્લેમ હોય ને બેટા. દેખાય છે? સ્ક્રીન આવી બેટા? હવે આવી. હવે આવી ને? ઓકે આવી ગઈ. હવે કોઈ બોયઝ પોતાની સ્ક્રીન પ્રેઝન્ટ નહીં કરે, નહીં તો હવે એમને એમ જ ભણાવીશ. હું ફરી વાર રિઝલ્ટ નહીં જાઉં. ઓકે ઓકે ચાલો. તો ઠક્કર બાપા જે છે એમનો જન્મ ઈસવીસન 1869માં ભાવનગરમાં થયો હતો અને તેમણે ઇજનેરીની પદવી મેળવી હતી. જો ઠક્કર બાપા હતા ને એ એન્જિનિયર હતા. તો આજે તમે એન્જિનિયરને જુઓ ને કોઈ તો એની પર્સનાલિટી જોજો કેવો ધાટમાં હોય, સૂટ બૂટ જીન્સ બીન્સ ચશ્મા, હા તે ગાડીમાં ફરતો હોય. કેમ? તો એ એન્જિનિયર છે અને એને એવી ડિગ્રી મેળવી છે. બરાબર. તમે કોઈ એન્જિનિયર ને એવું જોયું છે કે જમીન પર બેસીને ગરીબો સાથે ભોજન લે? ન લે. એ પોતાના ઘરમાં પણ જમીન પર બેસીને જમવાનું ન જમે, ડાઇનિંગ ટેબલ પર જ જમે. કેમ? તો ભાઈ એન્જિનિયર છે, એની પાસે એવી ડિગ્રી છે. પરંતુ આ આપણા ઠક્કર બાપા છે એવા એન્જિનિયર હતા કે પોતાની એન્જિનિયરની નોકરીમાંથી તેમને એક સારો એવો પગાર મળતો હતો. તો એ એન્જિનિયરની નોકરી છોડી દીધી. કેમ? તો ભાઈ એમની મુલાકાત જ્યારે ગાંધીજી સાથે થાય છે તો ગાંધીજીના જે આઝાદી ચળવળના જે કાર્યો હતા અને એ પહેલા ગાંધીજીએ જ્યારે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે ગરીબ અને દુઃખી પ્રજાને જોઈ હતી. તો સૌથી પહેલું ગાંધીજીએ ઈ દુઃખી લોકોની મદદ માટેના કાર્યો કર્યા હતા અને એ પછી સત્યાગ્રહો શરૂ કર્યા હતા. તો ત્યારે જ્યારે ગાંધીજી દુઃખી લોકોની જ્યારે મદદ કરતા હતા તે વખતે ઠક્કર બાપાની મુલાકાત જે છે ગાંધીજી સાથે થઈ અને ગાંધીજીના સ્વભાવથી, એમની વાતોથી, ગાંધીજીના વિચારોથી, ગાંધીજીની પ્રેરણાથી એટલા બધા ઠક્કર બાપા પ્રભાવિત થયા કે એમણે એન્જિનિયરની જે નોકરી હતી જેમાંથી ઘણું બધું સારું પગાર એવું મળતું હતું એ નોકરી છોડી અને ગાંધીજી સાથે દેશ સેવાના કાર્યમાં જોડાઈ ગયા. બરાબર. તો ગાંધીજીના પ્રભાવથી તેમણે પોતાની નોકરી છોડી અને સમાજના નીચલા સ્તરના લોકોની જીવન
પર્યત સેવા કરી. જીવન પર્યત એટલે જ્યાં સુધી ઠક્કર બાપા જીવતા રહ્યા ત્યાં સુધી એવા નીચલા લોકોની સેવા કરી. નીચલા લોકો એટલે કે સમાજના લોકો જે લોકોને માન નથી આપતા, જે લોકોને નીચ ગણે છે, જે લોકોને હલકા ગણે છે. પહેલાના સમયમાં તો આવા લોકોને જે છે ગામમાં પોતાની સાથે ઘર પણ બનાવવાની પરમિશન નહોતી. એટલે એ લોકોને રહેવું હોય તો ગામડાના છેવાડે રહેવાનું, બરાબર, જ્યાં આગળ તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. બરાબર, દાખલા તરીકે હરિજન પ્રજા છે, બરાબર, એવી ઘણી બધી પ્રજા હતી. બરાબર, કેમ ભાઈ? તો ભાઈ એ સાફ સફાઈ નું કામ કરે છે, એ હરિજન છે, એટલા માટે. બરાબર, એ લોકોને લોકો એને નીચ ગણતા હતા. એ લોકોને પોતાના સમાજમાં એ લોકોની હાજરી પસંદ કરતા નથી. બહુ છૂત અછૂતના ભેદભાવ, ઉચ્ચ નીચના બહુ જ ભેદભાવ હતા. એટલે અસ્પૃશ્યતા નિવારણનું આંદોલન ગાંધીજીએ શરૂ કર્યું હતું. બરાબર, ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા તેઓ પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી પ્રદેશમાં રહેતા આદિવાસી ભીલોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા. તેમણે ભીલોને દારૂ જેવા વ્યસનો, દારૂ એટલે શરાબ, દારૂ જેવા વ્યસનો અને કુટેવો, ખરાબ ટેવ, બરોબર, એટલે કે મારામારી કરવાની ટેવ, ખરાબ શબ્દો બોલવાની ટેવ, પત્ની ઉપર અત્યાચાર કરવાની ટેવ, ચોરી કરવાની ટેવ, બરાબર, એવી કુટેવો એ લોકોમાં હતી. એ કુટેવો વહેમોમાંથી, અને વહેમો પણ હતા, એમાંથી મુક્ત કર્યા. તો પંચમહાલના ભીલ પ્રજાને કઈ કઈ કુટેવોમાંથી મુક્ત કર્યા ઠક્કર બાપાએ? તો દારૂ જેવી વ્યસનમાંથી, પછી બીજી ઘણી કુટેવોમાંથી, દાખલા તરીકે ચોરી છે, મારામારી છે, લૂંટફાટ છે, એવી કુટેવોમાંથી, પછી વહેમમાંથી મુક્ત કર્યા. તેમના બાળકો એટલે આદિવાસી પ્રજાના બાળકો ભણે અને શિક્ષિત બને એટલા માટે એ વિસ્તારોમાં શાળાઓ ખોલી. તેઓની સ્ત્રીઓ અને પુરુષો જે હતા એ બેકાર હતા, એ લોકોને પાસે કોઈ કામ ધંધો ન હતો, એટલા માટે એ લોકોને રેંટિયો કાઢતા કર્યા અને ઘરે ઘરે કુટીર ઉદ્યોગો શરૂ કર્યા. બરાબર, ટોપલા ટોપલી બનાવવાના, પછી જે જંગલની જે વસ્તુઓ હોય એમાંથી જે છે સુશોભનની વસ્તુઓ બનાવવાની, તોરણ છે, આ છે, રમકડા છે, પછી એવા કુટીર ઉદ્યોગો શરૂ કરી દીધા જેથી એ લોકોની પાસે પૈસા આવે. બરાબર, અને ગાંધીજીએ સ્થાપેલી અખિલ હિન્દ હરિજન સંઘ, ગાંધીજીએ સ્થાપેલું અખિલ હિન્દ હરિજન સંઘ, જે હરિજનો માટે હતું, હરિજનોના વિકાસ માટે હતું, એને માન સન્માન દેવડાવવા માટે હતું, નામની સંસ્થા ગાંધીજીએ શરૂ કરી. ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘ નામની સંસ્થા જે હતી એના મંત્રી તરીકે ઠક્કર બાપા એ વર્ષો સુધી સેવા કરી હતી. બરાબર, ને આપને હરિજનોના ઉત્કર્ષમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. એમણે રેલ સંકટ, રેલવે અકસ્માત થાય ત્યારે, દુષ્કાળ અને ધરતીકંપ જેવી કુદરતી આફતો વખતે લોકોને રાહત પહોંચાડવામાં પણ નોંધપાત્ર સેવા આપી છે. તો જો ઠક્કર બાપા છે એ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમણે પોતાની ઇજનેરીની નોકરી છોડી દીધી. બરાબર, ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિન્દ હરિજન સંઘના તે નેતા હતા. તેમણે પંચમહાલ જિલ્લાના ભીલ નું જીવન સુધારવા માટે પંચમહાલ જિલ્લાના ભીલ સેવા મંડળની સ્થાપના કરી. બરાબર, તેમનામાં કુરિવાજો હતા, જે તમે ખરાબ હજી ટેવો અમદાવાદ છો હતી. ને, લખાવતા નથી ને? કેમ? એટલે આ કેમ લખવાનું આવો નથી ને? પ્રશ્ન કર્યો હતો? ના, અત્યારે લખવાનું નથી. બરાબર, તો આ ઠક્કર બાપાનું જીવન પર હતું કે એમણે પોતાના જીવનમાં શું કર્યું. બરાબર, અને હું લખવાનું હશે ને અનસ તો હું કહીશ બેટા. બરાબર, વચ્ચે તું ડિસ્ટર્બ કરે મીન્સ આખી લિંક તૂટી જાય. બરાબર,
તો હવે અહીંયા આગળ આપણો પાઠ જે છે પૂરો થાય છે. હવે તમારે કેવી રીતે લખવાનું છે ફેરબુકમાં, બરાબર? તો ફેરબુકમાં આપણે એસએસમાં પાર્ટ વાઇઝ લખીશું. તમે લખી લ્યો કેવી રીતે લખીશું આપણે. તો તમારે જેમ 9મા ધોરણમાં આવે છે ને એવી રીતે તમારે લખવાનું છે. અત્યારથી એવી જ પ્રેક્ટિસ કરવાની. જેમ તમારી સ્ક્રીન આ જ રહેશે. સ્ક્રીન હવે નહીં બદલાય, તમારી સ્ક્રીન આ જ રહેશે. હું લખાવું છું એ લખો હવે. ને એક વસ્તુ યાદ રાખો, મિસ સમજાવતા હોય ને તે વખતે જસ્ટ વચ્ચે નહીં બોલવાનું, એ વસ્તુ યાદ રાખવાની, બરાબર? મિસ એ કમ્પ્લીટ કરે ટોપિક ત્યાં સુધી રાહ જોવાની. ફેરબુકમાં તમે કેવી રીતે લખશો? કારણ કે આ વખતે ગૂગલ મીટ હતી. આ વખતે ગૂગલ મીટ ઇન્ટરનલ 20 માર્ક્સની હતી. સેમ 2માં આવું ગૂગલ મીટની ટેસ્ટ ન પણ લેવાય ને તમારી ફેરબુક તમારા સપ્લી સાથે તમારી ફેરબુક મંગાવવામાં આવે, બરાબર ને? એમાંથી જે છે તમને 20 માર્ક્સ ઇન્ટરનલના આપે. એટલા માટે ફેરબુકમાં તમારે કમ્પલસરી લખવાનું છે. વિભાગ પાડીને લખવાનું છે. પાર્ટ એ તો લખો બેટા. પાર્ટ એમાં તમે કયા કયા પ્રશ્નો લખશો? વિભાગ એ, પાર્ટ એ. તો પાર્ટ એમાં આવશે MCQ. પાર્ટ એમાં પ્રશ્ન 1 આવશે MCQ. પ્રશ્ન 2 આવશે ખાલી જગ્યા, fill in the blanks. પ્રશ્ન 3 આવશે ખરા ખોટા, true and false. પ્રશ્ન 3માં આવશે ખરા ખોટા, true and false. પ્રશ્ન 4માં આવશે જોડકા. પ્રશ્ન 4માં જોડકા અને પ્રશ્ન 5માં એક વાક્યમાં ઉત્તર આપો. હવે પાર્ટ એમાં જેટલા પ્રશ્નો હોય એ બધા જ પ્રશ્નો જે છે 1 માર્ક્સના હોય. મતલબ કે MCQ એનું માર્ક્સ, એક MCQ નું માર્ક્સ જે હોય 1 હોય, બરાબર? ખાલી જગ્યા તો ભાઈ 1 માર્ક્સની હોય. ખરા ખોટું જે લખો એ બી 1 માર્ક્સનું હોય. જોડકું લખો, બરાબર? એટલે 4 માર્ક્સનું જોડકું હોય તો 4 માર્ક્સ હોય. એટલે એક સાચો આન્સર લખો જોડકામાં તો 1 માર્ક્સ હોય, એવી રીતે હોય, બરાબર? અને એક વાક્યમાં ઉત્તર આપો, એનો જવાબ, એક વાક્યમાં તમે જવાબ લખો એનો માર્ક 1 હોય. એટલે પાર્ટ એ શું છે એ તમને ક્લિયર હોવું જોઈએ કે પાર્ટ 1માં MCQ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, જોડકા હોય અને એક વાક્યમાં ઉત્તર આપો એ હોય. અને આ પાઠમાં જે છે તમારી વ્યાખ્યા કે સંકલ્પના કે એવું નથી. એટલે સંકલ્પના નથી, પણ આગળના પાઠમાં જો ભૂમિતિનું પાઠ હોય ત્યારે સંકલ્પના તમારે આવી શકે. સંકલ્પના કયો કે વ્યાખ્યા કયો, બરાબર? તો એ તમને પણ જે 1 માર્ક્સની જ હોય ને એ પણ વિભાગ 1માં જ આવે, બરાબર? આ પાઠમાં નથી એટલે મેં તમને નથી લખાવી, બરાબર? હવે આના પછી આવે છે વિભાગ બી. વિભાગ 1માં તમે લખ્યું MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને એક વાક્યમાં ઉત્તર લખો, બરાબર? હવે વિભાગ બી એમાં આવશે 2-3 વાક્યમાં ઉત્તર આપો. આ બધું નોટ ડાઉન કરો છો ને? એ રીતે જ તમારે લખવાનું છે ફેરબુકમાં. મિસ પણ ફેરબુકમાં મિસ બોલો બેટા. ફેરબુકમાં કોષ્ટક અમારે સવાલ કયા લખવાના છે? MCQ 5 લખવાના છે, કયા કયા લખવાના? MCQ હું લખાવીશ ને, અત્યારે તમને એક માળખો બતાવું છું કે તમારે એવી રીતે લખવાનું છે. એક માળખું થયું. હવે હું લખાવીશ તમને તો એ રીતે જ લખવાના છે. આ માળખું એટલા માટે છે કે તમારે આ રીતે ક્રમમાં જ લખવાનું છે. આઘું પાછું નહીં થવાનું. એટલે તમે દાખલા તરીકે એક વાક્યમાં ઉત્તર તમે ભૂલી ગયા અને હાલો પાર્ટ બી માં લખી નાખીએ તો નહીં ચાલે બેટા એવું, બરાબર? 1 માર્ક્સના બધા જ પ્રશ્નો જે છે વિભાગ 1માં જ આવે, બરાબર? તમારું શરૂઆત છે, પહેલો પાઠ છે, બરાબર? એટલા માટે આ માળખું બતાવું છું.
પછી આગળથી દરેક પાઠમાં આવી રીતે જ તમારે ચાલવાનું છે, બરાબર? એટલે અત્યારે ક્લિયર થઈ જજો, બરાબર? આગળ તો પાર્ટ એ, તો પાર્ટ એમાં કયા પ્રશ્નો આવે એ તમને ખબર હોવી જોઈએ. હું બધું મિક્સઅપ બી તમને આપી દઉં ને તો તમને છૂટું કરતા આવડવું જોઈએ કે આ પાર્ટ એમાં આવે, આ પાર્ટ બીમાં આવે, બરાબર? એવી રીતે. તો પાર્ટ એમાં આવશે MCQ, ખાલી જગ્યા ખરા ખોટા જોડકાને એક વાક્યમાં ઉત્તર આપો. પાર્ટ બી માં આવશે 2-3 વાક્યમાં લખો, હું લખાવું છું એ લખો. પાર્ટ બી કરીને લખો, 2-3 વાક્યમાં ઉત્તર આપો. 2-3 વાક્યમાં ઉત્તર આપો. એ 2 માર્ક્સના હોય, એ 2 માર્ક્સના હોય. પછી એના પછીનો પ્રશ્ન હોય 3-4 વાક્યમાં ઉત્તર આપો. એને એવી રીતે સૂચના નથી આપતા કે 3-4 વાક્યમાં ઉત્તર આપો. એની સૂચના એમ હોય છે કે ટૂંકા પ્રશ્નો લખો, ટૂંકા પ્રશ્નો લખો, એવી સૂચના હોય છે. એ 3 માર્ક્સના હોય છે. એક જવાબ લખો, એનો જે તમારે એનો જે માર્ક્સ હોય છે એ 3 માર્ક્સ હોય છે. અને ટૂંકા પ્રશ્ન લખો એટલે એક વાક્યમાં નહીં લખવાના, બરાબર? એટલે તમારા જે છે 3 માર્ક્સનો છે. ભલે સૂચના આપી ટૂંકા પ્રશ્નો 3 માર્ક્સનો છે, એટલે તમારા જે છે 9 થી 10 સેન્ટેન્સ હોવા જોઈએ, બરાબર? 3-4 વાક્યમાં ઉત્તર આપો. કૌંસમાં લખો ટૂંકા પ્રશ્નો 3 માર્ક્સ. અને પાર્ટ બી માં સવિસ્તાર ઉત્તર આપો, સવિસ્તાર ઉત્તર આપો. એ 4 માર્ક્સનું હોય. ક્લિયર થયું ભાઈ? વિશા જે લખવાનું છે ફેરબુકમાં નથી લખવાનું ને, રફમાં લખવાનું છે? ફેર અત્યારની વાત કરો છો? હા, અત્યારે. હા, તમે તો જે તમે અત્યારે લખાયું એક બી અહીંયા પાર્ટ એમાં પાર્ટ બી માં. હા હા, ઈ તમે ફેર બુકમાં કેવી રીતે લખવાનું ઈ તમને મેં લખાવ્યું ને સમજાવ્યું, બરાબર? હવે ફેર બુકમાં બી તમે આ માળખું લખી શકો છો, બરાબર? તમારી રફ બુક તો પસ્તીમાં જતી રહેવાની છે. જો તમે આગળ ભૂલી જાઓ ફેરબુકમાં તો પેલા તમારે પેજે લખી ફેર લઈ. બુકમાં પહેલા પેજે લખી નાખવાનું, બરાબર? મેં તો અને ફેરબુક માં જ લખ્યું છે. ઓકે, ગુડ. હવે બીજી વસ્તુ પાર્ટ બી માટે કેવી છે મારે કે પાર્ટ બી માં કારણો નથી આવ્યા, અને સમાજમાં કારણો ન હોય એવું બને જ નહીં, બરાબર? તો ભાઈ કારણો હોય ને, એ કારણો મોટા બી હોય છે ને નાના બી હોય છે. તો અમે જે છે ને, જ્યાં અમને લાગે છે કે આ કારણ જે છે નાનું છે, તો એ 2 માર્ક્સમાં છે. તો જયારે 2-3 વાક્યમાં ઉત્તર આપો એ પ્રશ્ન લખાવતા હોઈએ ત્યારે એમાં એડ કરી દઈએ છીએ, બરાબર? તો તમારે કારણો છે એ 2 માર્ક્સમાં હશે, અને કારણ મોટું અમને લાગે તો એ 3 માર્ક્સમાં અમે એડ કરાવીએ છીએ. એટલે કારણો જે છે એ તમે સાઈડ પર લખી નાખો કારણો કરીને. પાર્ટ બી માં જ કારણો કરીને લખી નાખો, અને કારણોની બાજુમાં લખો 2 માર્ક્સનો પણ હોઈ શકે અને 3 માર્ક્સમાં પણ હોઈ શકે, બરાબર? એવી જ રીતે પરિચય. તો દાખલા તરીકે આપણને એમ પૂછે કે રાજારામ મોહન રાય નો પરિચય આપો, ઠક્કર બાપાનો પરિચય કરાવો, બરાબર? પરિચય. તો પરિચયમાં ટૂંકનોંધ જેટલું લાંબુ ન કરવાનું હોય, બરાબર? તો પરિચય હોય એ 2 માર્ક્સમાં પૂછાય. પરિચય હોય, કોઈ પણ વ્યક્તિનું પરિચય આપો, એ પરિચય હોય એ 2 માર્ક્સમાં હોય, બરાબર? હવે ટૂંકનોંધ. તો એમ પૂછાય કે ટૂંકનોંધ લખો. તો ટૂંકનોંધ એ તમારે 4 માર્ક્સની હોય. તો ઠક્કર બાપાની ટૂંકનોંધ લખો, તો ટૂંકનોંધમાં શું લખવાનું હોય? તો ટૂંકનોંધમાં એનો પરિચય પણ આવી જાય. દાખલા તરીકે એમનો જન્મ છે, એમનો જન્મનો સ્થળ છે, જિલ્લો છે, એમનું શિક્ષણ છે, એમણે સમાજ માટે કરેલા કાર્યો છે, બરાબર? એમનું જે છે અવસાન છે, બરાબર? એ બધું જ આવી જાય એને ટૂંકનોંધ કહેવાય. ને પરિચય એટલે પરિચય તો એમનું નામ છે, જો એનું બાળપણનું નામ હોય તો ઈ, પછી એણે શિક્ષણ મેળવ્યું શું, ને શોર્ટમાં એણે શું કાર્ય કર્યું સમાજ માટે, શોર્ટમાં, આખું ડિટેલ નહીં આપવાનું, બરાબર? તો એનું પરિચય કહેવાય, બરાબર? તો પરિચય 2 માર્ક્સમાં પૂછાય અને ટૂંકનોંધ 4 માર્ક્સમાં પૂછાય. એટલે સવિસ્તાર ઉત્તર આપો એમાં ટૂંકનોંધ પણ પૂછી શકે, બરાબર? તો આપણું આ જે છે કેવી રીતે લખવાના ફેરબુકમાં પ્રશ્નો, એ એની રૂપરેખા હતી.
ફરીથી બોલું છું, વિભાગ એ માં એટલે પાર્ટ એ માં તમારે MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક વાક્યમાં ઉત્તર આપો. બરાબર. પાર્ટ બી માં 2-3 વાક્યમાં ઉત્તર આપો, એ 2 માર્ક્સના હશે. ટૂંકા પ્રશ્નો તરીકે પૂછાશે, જે 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે એ 3 માર્ક્સના હશે. સવિસ્તાર ઉત્તર આપો એ 4 માર્ક્સના હશે. સવિસ્તાર ઉત્તર આપો એમાં ટૂંક નોંધ હશે. પરિચય આપો, કોઈ પણ વ્યક્તિનો પરિચય કરાવો, એ 2 માર્ક્સમાં પૂછાય. અને કારણો છે એ 2 માર્ક્સમાં પણ હોઈ શકે અને 3 માર્ક્સમાં પણ હોઈ શકે. ક્લિયર? બોયસ, ક્લિયર થઈ ગયું? હા. ઓકે. હવે લખો ફેરબુકમાં. અને જે ફેરબુક લઈને નથી બેસવું એ રફ બુકમાં લખશે, કારણ કે જે ફેરબુકમાં લખે છે એને એકવાર ઓર રફ બુકમાં લખવાનું જ છે. બરાબર. તો પ્રશ્ન 1 ફેરબુકમાં લખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. અને ખાલી તમે પ્રશ્ન 1 કરીને MCQ કરીને લખશો તો એ ચાલશે. બરાબર. થોડી ઝડપ રાખજો. બોયસ, થોડી ઝડપ રાખજો. મને ખબર છે તમે બહુ સ્પીડમાં લખી શકો છો. બરાબર. તો નંબર 1 કરીને લખો. નંબર 1 કરીને લખો બેટા. અને MCQમાં ડાયરેક્ટ આપણે આન્સર લખીશું, ઓપ્શનો નહીં લખાવું. બરાબર. 19મી સદીમાં ભારતમાં, હું જ્યારે સવાલ પૂછું બેટા ત્યારે તમારે જે છે માઇક શરૂ કરીને મને આન્સર આપવાનું, તો મને ખ્યાલ હોય કે તમે લખો છો ક્યાં સુધી પહોંચી ગયા. બરાબર. 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનોના જ્યોતિધર કોણ હતા? મિસ કહું? જ્યોતિધર મમ્મી કોણ હતા? પહેલા લખવા દે, જેને બાકી છે ઈ. 19મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનોના પ્રથમ જ્યોતિધર કોણ હતા? એટલે કે 19મી સદીમાં જે સમાજ સુધારા થયા એમાં સમાજ સુધારા કરવાનું પ્રથમ બીડું કોણે ઉપાડ્યું? બરાબર. જ્યોતિધર કોણ હતા? બોલો ને, કોણ હતા? મિસ કહું? હમ. રાજા રામ મોહન રાય. નદીમ છે ને? હા મિસ. ઓકે, ગુડ. રાજા રામ મોહન રાય. આન્સર છે આ, જવાબ છે. લખો, જવાબ કરીને જ લખી નાખો, રાજા રામ મોહન રાય. એટલે બીજા 3 ખોટા ઓપ્શન લખવાની આપણે જરૂર નથી. બરાબર. હવે બીજો MCQ લખો. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? કોણ હતા? રાજા રામ મોહન રાય. હમ. રાજા રામ મોહન રાય. જો તમારી સ્ક્રીનની સામે જ છે, તમારે મોબાઈલ પર છે. કે બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? તો જવાબ લખો, રાજા રામ મોહન રાય. હવે લખો નંબર 3. ઈસવીસન 1821માં રાજા રામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? કયું? શું કહો? પેલા આન્સર સવાલ લખી લેવા દે બેટા. ઈસવીસન 1821માં રાજા રામ મોહન રાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું? મિસ કહું? બોલ. સંવાદ કૌમુદી. વેરી ગુડ. સંવાદ. સસલાનું સ, એની માથે મીંડું આવે. સંવાદ
કૌમુદી કને કાનો બે માત્ર કૌ મુ રસવા વાળું આવે દી સંવાદ કૌમુદી બરાબર સંવાદ કૌમુદી નામનું સમાચાર પત્ર જે બંગાળી ભાષામાં હતું એ શરૂ કર્યું હતું બરાબર આગળ લખો ચોથું રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી ક્યારે પૂછ્યું છે બેટા તો સમય પૂછે છે આપણને એટલે ઈસવીસન બતાવવાની છે હવે રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી ક્યારે એટલે સમય પૂછે છે આપણને ઈસવીસન બતાવવાની છે કોઈને ખબર છે ઈસવીસન ક્યારે કરી કઈ સાલમાં કરી 1821 જવાબ આવશે ઈસવીસન 1828 ઈસવીસન 1828 રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી બરાબર કઈ સાલમાં કરી તો ઈસવીસન 1828 28 લખો આગળ લખો સવાલ MCQ 5મો ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો કાયદો રામમોહન રાજા રામ વિલિયમ મોહન બેન્ટિક જો બેટા રાજા રામ મોહન રાય હતા ને એ સમાજ સુધારક હતા બરાબર ને કાયદો ઘડવાની સત્તા છે ને એ ગવર્નર ને હોય જેની સરકાર હોય ને એને હોય તો તે વખતે વિલિયમ બેન્ટિક ઓકે બેટા નસ મને ખબર છે તે જવાબ આપ્યું મને સમજાવી લેવા દે ને બરાબર તો રાજારામ મોહન રાય સમાજ સુધારક હતા બરાબર એમની પાસે સત્તા નથી કાયદો ઘડવાની નહીં તો ઘણા બધા કાયદા ઈ જ ઘડી નાખત બરાબર તો તે વખતે સરકાર હતી ને અંગ્રેજ સરકાર હતી અને અંગ્રેજ સરકારમાં તે વખતે ગવર્નર જે હતા એ ગવર્નર વિલિયમ બેન્ટિક હતા લોર્ડ વિલિયમ બેન્ટિક બરાબર તો ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો તો જવાબ લખો લોર્ડ વિલિયમ બેન્ટિકે ઓકે લખો છઠ્ઠું લોર્ડ વિલિયમ બેન્ટિકે છઠ્ઠું લખો છઠ્ઠું MCQ બોલી રહી છું અત્યારે લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો જો ક્યારે પૂછ્યું છે એટલે કે એ સાલ પૂછે છે આપણને સમય પૂછે છે લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો કોઈને સાલ યાદ છે બેટા મિસ 2 મિનિટ ઉભા રહ્યો જોઈને કહું એમ ના ઉભા રહેવું યાદ જોઈને ના હું જોઈ લઉં મિસ બુકમાં તો લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડ્યો લખો જવાબ ઈસવીસન 1829 ઈસવીસન 1829 બરાબર ઝડપ રાખો બેટા આપણે 10 સુધી પહોંચી જવાનું છે લેક્ચર પૂરું થાય ને ત્યાં સુધી દયાનંદ સરસ્વતીએ સાતમું દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે ઈસવીસન 1829 દયાનંદ સરસ્વતીએ
મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો? જવાબ લખો. સ્વામી વિરજાનંદ પાસે. સ્વામી વિરજાનંદ પાસે. 8મું, દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? અવાજ આવે છે મારો બેટા? હા મિસ. દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? જવાબ સત્યાર્થ પ્રકાશ. સ સસલાનો સો, ત તલવારનો તો અડધો, યનિકાનો યા, થ થડનો થ, એની ઉપર રેફ આવે, સત્યાર્થ પ્રકાશ. બરાબર? સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. બરાબર? દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો? કોઈ એક બોયઝ આન્સર આપશે? સત્યાર્થ પ્રકાશ. ગુડ. હાલો 9મું લખો. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તમારી સ્ક્રીન પર જ છે, જુઓ. આર્ય સમાજની સ્થાપના દયાનંદ કોણે કરી? સરસ્વતી. ગુડ. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો જવાબ લખો. દયાનંદ સરસ્વતીએ. 10મું લખો. ઈસવીસન 1902માં ઈસવીસન 1902માં હરદ્વાર પાસે છેલ્લું છે બેટા, લખી લો. ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કને કાનો કા અને માથે મીંડું આવશે. કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું? ફરીથી સવાલ બોલું છું. ઈસવીસન 1902 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું? કોણે સ્થાપ્યું? કોને ખબર છે? નહીં. ચલો લખો. જવાબ લખો. સ્વામી શ્રદ્ધાનંદ. સ્વામી શ્રદ્ધાનંદ. શ શ્રમનો શ્ર આખો આવશે. ધજાનો ધ યુદ્ધમાં લખીએ છે ને, ધ ઈ આવશે. શ્રદ્ધા. યુદ્ધમાં ધ લખીએ છે ને, ઈ યુદ્ધ લખો છો ત્યારે ધ કેવું લખો છો એવી રીતે લખવાનું છે. શ શ્રમનો શ આખો આવશે. યુદ્ધમાં ધ લખીએ છીએ. શ્રદ્ધા. ન નગારાનો ન, માથે મીંડું. નંદે. સ્વામી શ્રદ્ધાનંદે. ઓકે? 10 થયા ને બેટા? હા મિસ.